રોધણ ગેસ અને એસટીના ભાડામાં તોતિંગ ભાવ વધારાને લઈને ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર આવી અસહ્ય મોંઘવારી વચ્ચે પ્રજા પર એક વધુ ભાર નાખી નાના અને મધ્યમ વર્ગોનું બજેટ ખોરવી નાખ્યું છે। વિકાસની વાતો કરતી સરકારે ગૃહિણીઓ પર વધુ એક ભાર નાખી ઘર વપરાશના ગેસ સિલિન્ડર પર સીધો જ ₹50નો તોતિંગ ભાવ વધારો નાખી પ્રજાની કમર કસી છે। ત્યારે આવી જ રીતે એસટીના ભાડામાં પણ સીધો જ 10%નો ભાવ વધારો કરવામાં આવતા મોંઘવારીના ભાર નીચે જીવતા લોકોનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। ત્યારે આવા વિકાસના ફણગા ફૂંકતી સરકાર સામે ભાવ વધારાનો વિરોધ કરતી ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસમાં કરેલ ભાવ વધારો અને એસટી ભાડામાં કરેલ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે અને ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ આસિફ ખોકર, રાજકોટ। ઉપલેટા આજે ઉપલેટા મામલતદાર ઓફિસે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા જે એલપીજી ગેસ ઘરેલું ગેસ છે એની અંદર સરકાર દ્વારા ₹50નો સીધો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એના અન્વયે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એસટી ભાડાની અંદર પણ ખૂબ મોટો વધારો કરી આ સરકારે ગુજરાતની પ્રજા ઉપર જે આ ભારણ અને મોંઘવારીનો માર ફરીથી ઠોકવામાં આવ્યો છે। સરકાર વિકાસની વાતો કરે છે, મને એવું લાગે છે કે સરકાર આમાં પણ જાણે વિકાસ કર્યો હોય એ પ્રકારનું આ જે ભાવ વધારો કર્યો છે સરકારને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને જનતાના આ પ્રશ્નને અવાજ ઉઠાવવા માટે અમે સૌ કહીએ કે આ ભાવ વધારો જે મોંઘવારી છે એ ઘટવી, ભાવ વધારો પણ ઘટાડવો જોઈએ। અને ઉપલેટાની જનતાનો એ પણ બીજો પ્રશ્ન છે કે જે આજે 1.5 કિલોમીટર ગામથી દૂર મામલતદાર કચેરી જે નવી બનવા જઈ રહી છે એના અનુસંધાને અહીંયા કચેરી ખસેડવામાં આવી છે। મામલતદાર ઉપલેટા તાલુકા પંચાયતની કચેરીનું પણ બિલ્ડિંગ છે, એમનું જૂનું બિલ્ડિંગ પણ ત્યાં છે, એમાં વ્યવસ્થા કરવી જોઈએ। ગામની વચ્ચે બિલ્ડિંગ આવેલું છે, ગામની વચ્ચે ક્યાંક વ્યવસ્થા કરવી, એની જગ્યાએ સરકારે આ 1.5 મીટર કચેરી ખસેડી અને લોકોને જે પરેશાનીનો ભોગ બનવું પડે છે એના માટે આ પણ અમારો પ્રશ્ન છે કે તાત્કાલિક અસરથી ગામની વચ્ચે આ કચેરી ફરીથી લઈ આવી અને લોકોને પરેશાન થતા અટકાવવા જોઈએ। શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા, થોડા સમય પહેલા ગુજરાત સરકારે એસટીના ભાડામાં 10%નો ભાડા વધારો કરી અને મોંઘવારીના મારમાં પીસાતી પ્રજા ઉપર બોજો નાખ્યો। આ બોજામાંથી હજી પ્રજા બહાર આવે એ પહેલા કેન્દ્ર સરકારે એલપીજી ગેસમાં ₹50નો ભાવ વધારો કરી અને પૈડા ઉપર પાટો મારેલ છે। પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે, ત્યારે આ પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે અમે તમામ કાર્યકરોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો અસહ્ય છે અને પરત ખેંચવો જોઈએ।